નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જનક રાજા અને અષ્ટવક્ર સામે થોડી પ્રશ્નોત્તરી થઈ છે. અને જનક રાજાએ ગુરુ અષ્ટવક્રને એક પ્રશ્ન પૂછ્યો છે. અને સ્વાભાવિક છે કે બાળક જ્યાં સુધી હોય બાળક ઘણા પ્રશ્નો પૂછે. તો એ ટાઈમે કહ્યું છે કે જનક રાજાની જે સ્થિતિ હતી એ બાળક સમાન સ્થિતિ હતી. એમને કુતૂહલ હતું, એમને કંઈક જાણવું હતું. અને જેને જાણવું હોય એ જ પ્રશ્ન પૂછી શકે. પણ જેની અંદર જાણવાની તમન્ના જ નથી, જેની અંદર જાણવાની પ્યાસ જ નથી, જેની અંદર જાણવાનો ભાવ જ નથી, એવા માણસો લગભગ કોઈ દિવસ પ્રશ્ન પૂછી શકતા જ નથી. તો આપણે જોઈએ કે આપણો દીકરાનો દીકરો આપણી સાથે આપણે એની આંગળી ચાલીને આપણે એને ફરવા લઈ જતા હોઈએ. અને ત્યાં કોઈ તળાવનો કિનારો આવે, સારો કોઈ એવો બગીચો આવે, સારો કોઈ ગાર્ડન આવે, અને ત્યાં જો કેટલાય પ્રકારના પતંગિયા ફૂલ ઉપર ભમતા હોય છે. અને એ દીકરાની નજરમાં જો પતંગિયું ચડી જાય ને સુંદર રંગબેરંગી ડિઝાઇનવાળું અંદર વર્તુળવાળું જે પતંગિયું મળી જાય અને જોઈ જાય બાળક, તો એ બાળક તરત આપણને કહે છે કે દાદા ઉભા રહો, આ પતંગિયું કેમ આવું છે, આને આ કલર કોને પૂર્યા, આનો કલર કોને બનાવ્યો, આની ડિઝાઇન કોને બનાવી, અસંખ્ય પ્રશ્ન પૂછી લેશે. પરંતુ એનો મતલબ એ ન સમજો કે એ બાળક આપણી પરીક્ષા લઈ રહ્યો છે. એ નિખાલસતા છે એની. એને જાણવા માટેનો એનો જાણવાનો એક ધ્યેય છે, એના અંદર જાણવાનો ભાવ છે, એના અંદર જાણવાની એક પ્યાસ છે. અને એ પ્યાસના કારણે એ બાળક આપણને પ્રશ્ન પૂછી રહ્યો છે. તો આજે એવી જ રીતે એક બાળક સમાન આજે વિચાર તો કરો કે રાજા જનક, જેને સમ્રાટ રાજા હતા, એવો સમ્રાટ રાજા આજે એની ઉંમર ક્યાં અને અષ્ટવક્રની ઉંમર ક્યાં. અષ્ટવક્રને પોતે ગાદી પર બેસાડ્યા છે, એ પોતે નીચે બેઠા છે. અને નીચે બેસીને પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ અષ્ટવક્રજી, આ વેદશાસ્ત્રનું વેદાંત છે, શાસ્ત્રો છે, ઉપનિષદ છે, આ બધાનું જ્ઞાન આપણે વાંચી લઈએ, આને આપણે કંઠસ્થ કરી લઈએ, આને આપણે યાદ કરી લઈએ, તો આપણે પ્રકાશિત ન થઈ જઈએ, આપણે જ્ઞાની ન થઈ જઈએ. હવે સાંભળજો અષ્ટવક્ર શું જવાબ આપે છે. અષ્ટવક્ર કહે છે કે હે મૂઢ જનક, હવે વિચાર તો કરો, એક મહાસમ્રાટને એક સામાન્ય બાળક, હે મૂઢ જનક. હવે અહીંયા જો ઉંમરમાંથી મોટું કોઈ આપણે કહીએ કે મહારાજા જનક એ મોટા હતા અને અષ્ટવક્રની ઉંમર નાની હતી. ધારો કે અષ્ટવક્ર 18 વર્ષના હતા અને મહારાજા જનક 70 વર્ષના હતા. તો અહીંયા ઉંમર ક્યાં લાગવું પડે છે? સત્યના માર્ગ ઉપર ઉંમર ક્યાં લાગવું પડે છે? કે સત્યના માર્ગ ઉપર ભલે એક માણસ 80 વર્ષનો રહ્યો, પણ એનામાં કોઈ પણ જ્ઞાન ન હોય તો એની ઉંમર ગણાતી નથી. અને એક માણસ 10 વર્ષનો રહ્યો, પણ જો એ 10 વર્ષનો માણસ હોય એનામાં ભરપૂર જ્ઞાન ભર્યું હોય તો એ મહાન ગણાય છે, એની ઉંમર ગણાય છે. એટલે જ્ઞાનથી ઉંમર ગણાય છે. અને જ્યારે તમે સત્યના માર્ગ ઉપર કદમ ભરો છો, સત્યના માર્ગ પર પ્રયાણ કરો છો, જ્યારે તમે સત્યની યાત્રા કરો છો, અને જ્યારે તમે લાલ લાઇટ સંસાર તરફ કરો છો અને હેડ લાઇટ સત્ય તરફ કરો છો, ત્યારથી જ તમારી ઉંમર ગણાય છે. પછી તમે 80 વર્ષના મોટા બાબા થઈ ગયા હોય ને તો તમારી ઉંમર કોઈ ઉંમર જ નથી, એની ઉંમર ગણાતી નથી.
ત્યારે અષ્ટવક્રા કહે છે કે આ બધું જે બહારનું જ્ઞાન છે, ભલે એ વેદોનું જ્ઞાન હોય, શાસ્ત્રોનું જ્ઞાન હોય, ઉપનિષદોનું જ્ઞાન હોય, ગ્રંથોનું જ્ઞાન હોય, આ બધું જ્ઞાન એ અંધકાર છે. આમાં ક્યાંય પ્રકાશ નથી. ત્યારે પછી જનક રાજા કહે છે કે તો આ બધું લખવાનું કારણ શું? જે આપણા ઋષિ મુનિએ વેદોની રચના કરી, વેદાંતની રચના કરી, ઉપનિષદોની રચના કરી, ગ્રંથોની રચના કરી, કૃષ્ણએ ગીતાની રચના કરી, તો આનો કોઈ અર્થ જ નહીં ને. આ બનાવવાની જરૂર શું અને લખવાની જરૂર શું? ત્યારે અષ્ટવક્રા કહે છે કે આ જરૂર છે જ. આમાંથી સત્ય છે, આમાં સત્ય ભરેલું છે. પણ આમાં સત્ય એવી રીતે ભરેલું છે કે જેમ દૂધમાં ઘી ભરેલું છે, એવી રીતે આમાં સત્ય ભરેલું છે. બીજા નંબરે, ત્યારે દૂધમાંથી જો તારે ઘી મેળવવું હોય તો તમે એકલા દૂધનો તમે કોડિયામાં ભરીને રૂની વાટ મેલીને તમે જ્યોતિ પ્રગટાવશો તો એમાં જ્યોત નહીં પ્રગટે. કોડિયામાં ઘી, દૂધમાં ઘી તો છે જ, પણ હવે એ ઘીને તમારે અલગ કરવું પડશે, અને અલગ એ ઘીને તમે અલગ કરશો તો જ જ્યોત પ્રગટશે. તો પછી એ દૂધનું મંથન કરવું પડે, અને મંથન કર્યા પછી એ દૂધમાંથી ઘીને તારવું પડે. અને એ ઘીમાં જો થોડી ઘણી પણ છાશ રહી ગઈ હોય, થોડું ઘણું પણ પાણી રહી ગયું હોય, તો પછી એ દૂધને ચૂલા પર રાખીને તપાવવું પડે. અને જે તપે છે એમાંથી બધો કચરો બળીને સાફ થઈ જાય છે. જેમ સોનું ખીણમાંથી નીકળે છે ત્યારે સોનું હોતું નથી. સોનાની ખીણ સોનાને જ હોય છે, પણ સોનું શુદ્ધ સોનું હોતું નથી. એ શુદ્ધ સોનું બનાવવા માટે સોનાને તપાવવું પડે છે. અને સોનું તપે છે ત્યારે એનું પૂરેપૂરું નિખાર આવે છે. ત્યારે એ સોનું 100% સોનું બને છે. એમ ઘીમાં દૂધનું મંથન કરીએ, અને મંથન કર્યા પછી ઘીને તપાવવું પડે છે. એ માખણ જે છે એ માખણને તપાવવું પડે છે, કારણ કે માખણ એ છેલ્લી ડિગ્રી છે. અને માખણને તમે પૂરેપૂરું તપાવો તો માખણ એક કચરો છે, ને એ માખણનો જે કચરો રહેલો છે એ કચરો જે બધો બળી જાય ત્યારે પછી એ માખણનું ઘીમાં રૂપાંતર થાય છે. તો એવી રીતે જે આપણા કોઈ પણ ધાર્મિક પુસ્તકો હોય અને એ આપણે યાદ કરી લઈએ તો ત્યારે અષ્ટવક્રા કહે છે કે ધારો કે ધાર્મિક પુસ્તકોમાં અને પાકશાસ્ત્રના પુસ્તકોમાં કંઈ જ ફરક નથી. કેમ કે તમે પાકશાસ્ત્રના પુસ્તકોમાંથી તમે લાડુ બનાવવાની એક થિયરી તમે પકડી લીધી, પછી એના પાછળ તમે દાળ ભાતને શાક બનાવવાની એક થિયરી પકડી લીધી. પણ હવે જ્યારે તમને ભૂખ લાગશે, જ્યારે તમને તરસ લાગશે, ત્યારે તમે એ થિયરી H2 એટલે પાણી, વોટર એટલે પાણી, જળ એટલે પાણી, આ બધું તમે યાદ કરશો. વારી એટલે પાણી. તો આ બધા શબ્દોનું તમે વિશ્લેષણ કરી શકશો. પણ વિશ્લેષણ કરવાથી તમારી જે તમને પ્યાસ લાગી છે એ પ્યાસ બુઝાવવાની નથી, તમારી તરસ છીપાવવાની નથી. અને એ તમારી તરસ છીપાવવા માટે તો તમારે કોઈ સરોવર પાસે જવું પડે, કોઈ પાણીની નદી પાસે જવું પડે, કોઈ કૂવા પાસે જવું પડે, કે કોઈ પન્હારી જે પાણી ભરીને પોતાના ઘરે લાવ્યું હતું તે પાણીના માટલા પાસે તમારે જવું પડે. અને ત્યાં જઈને તમને અસલ પાણી મળે
અને અસલ પાણીનો તમે એને પી લો ત્યારે જ તમારી તરસ છીપાય છે. એવી જ રીતે તમે માની લો કે તમે લાડુ બનાવવાની રીત સંપૂર્ણપણે તમે જાણી લીધી છે, તો તમે એના પર મોટા 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 ઇતિહાસો બનાવી શકશો, મોટો મોટો સત્સંગ કરી શકશો. એના ઉપર તમે મોટી મોટી વ્યાખ્યાઓ આપી શકશો. 3 કલાકનું તમે લાડવા બનાવવાની રીત ઉપર લેક્ચર તમે આપી શકશો. પણ હવે તમે લેક્ચર આપો છો 3 કલાક સુધી, પણ 3 કલાક સુધી લેક્ચર આપ્યા પછી તમારે પણ ભૂખ તો લાગવાની છે, કે શરીરને ભૂખ લાગવાની છે. ભલે તમને ભૂખ લાગતી નથી, કે તમે સ્વયં આત્મા છો, તમને ભૂખ લાગતી નથી, પણ શરીર તો આત્મા નથી ને. અને શરીરનો ખોરાક અન્ન છે. તો શરીરનો ખોરાક જ ન મળે તો એ પૂરું થઈ જાય. તો શરીરને તો ભૂખ લાગવાની જ છે. તો હવે શરીરને ભૂખ લાગી, તો પછી શરીરને ભૂખ લાગી, તમે 3 કલાક સુધી આ લાડવાનું લેક્ચર શરીરને સંભળાવશો, 3 કલાક સુધી લાડવાની કથા શરીરને સંભળાવશો, તો સાંભળશે, પણ એનાથી તમારી ભૂખ સંતોષાવાની નથી. હવે ભૂખ સંતોષાવા માટે તમે જે લાડવાની થિયરી તમે યાદ કરી છે, તમારી મેમરીમાં જે થિયરી ભરી છે, એને તમારે પ્રેક્ટિકલમાં મૂકવાની છે. અને જેવી તમે મેમરી તમારી અંદર ભરી છે, જેવી સમજણ તમારામાં ભરશે કે પહેલાં આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી ઘી નાખવાનું, પછી ગોળ નાખવાનો, પછી ગોળનો પાયો લાવવાનો, પછી ઘઉંનું બળેણ નાખી દેવાનું, પછી એમાં ઘી નાખવાનું, પછી મસાલા નાખવાના, પછી આમ કરવાનું, પછી લાડવા વાળવાના, પછી ખાવાના. આ જે અંદર લખ્યું છે એ, અને તમે પ્રેક્ટિકલ કરશો તો જ તમને ખબર પડશે કે જે પ્રેક્ટિકલમાં લખ્યું છે અને જે થિયરીમાં લખ્યું છે એ પ્રેક્ટિકલ કરી ત્યારે જ ખબર પડે કે સાચું છે ખોટું છે. અને જો ખોટું જ હોય, તમે લાડવાની થિયરી તમે વાંચી લીધી અને એ ખોટી જ હોય અને એનું તમે પ્રેક્ટિકલ કરવા જાઓ, તો ધારો કે થિયરીમાં એવું લખ્યું કે લાડવામાં ઘી નાખવાનું, આને આમ કરવાનું, આને આમ કરવાનું, પછી પાણી રેડવાનું, પછી હળદર, મીઠું ને મરચું નાખવાનું, પછી કાળા મરી નાખવાના. આવું જો બધું લખ્યું ને પછી કે તમે લાડવા બનાવવાના, પછી એમાં બટેટા નાખવાના, પછી થોડી ડુંગળી નાખવાની, આવું બધું લખ્યું તો લાડવો બને ને. માનકો કે આ થિયરી ખોટી છે. તો હવે ત્યારે અષ્ટવક્રા કહે છે કે આ એક થિયરી છે, અને આ થિયરીમાં ફક્ત ઈશારો છુપાયેલો છે. અને એટલે સાચી વાત છે. મેં આગળ પણ વિડીયો એક બનાવ્યો હતો કે ભાઈ બધાને સમજવા, કૃષ્ણને સમજવા બહુ કઠિન છે. અને આપણે આજે કૃષ્ણને સમજી શક્યા નથી, એટલે જ આપણે કૃષ્ણની મૂર્તિ બનાવીને એની પૂજા કરીએ, એની આરતી કરીએ છીએ. અરે આરતીની વાતો છોડો, એને સવારે નવરાઈએ, ધોવરાઈએ, નવા વાઘા પહેરાવીએ, આ બધું આપણે કરીએ છીએ. અને એનાથી આગળ જઈએ તો 12 મહિને જન્માષ્ટમી આપણે નવો કૃષ્ણનો જન્મ આપી દઈએ છીએ. જન્માષ્ટમી આપણા ભારતમાં કેટલાય કૃષ્ણ નવો જન્મ લેતા હશે. આ બધું શું છે? આપણે કૃષ્ણને સમજી શક્યા નથી અને સમજવાની આપણી તાકાત નથી, એટલે આપણે કૃષ્ણને રમકડું બનાવી દીધું છે. તો આપણે કૃષ્ણને સમજી શક્યા નથી, મતલબ એ આપણે નક્કી થઈ કે આપણે હજુ ગીતાને પણ સમજી શક્યા નથી. તો જે આપણે ગીતાને સમજી શક્યા નથી, તો સમજો કે આપણા માટે ગીતા ખોટી છે, આપણા માટે ગીતા અંધકાર છે. જેને ગીતાને સમજી લીધી એના માટે ગીતા પ્રકાશ છે, પણ જેને ગીતાને સમજી જ નથી એના માટે ગીતા 100% અંધકાર છે. કારણ કે તેને શબ્દથી પેટ ભરાતું નથી, શબ્દ નામના પાણીથી તરસ મળતી નથી. તો શબ્દ જે લાડવાના શબ્દ એનાથી પેટ ભરતું નથી. તો પછી આપણા વેદ હોય, વેદાંત હોય, શાસ્ત્રો હોય, પુરાણ હોય, ઉપનિષદ હોય, એમાં જે આપણને ઈશારો બતાવ્યો છે, જે માર્ગ બતાવ્યો છે અને જે રસ્તા બતાવે છે કે અહીંથી આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, એ બધું આપણે પ્રેક્ટિકલ ન કરીએ અને આપણે જો શબ્દોને જ પકડીને બેસી રહીએ તો માની લો કે શબ્દ એ અંધકાર છે અને શબ્દ એ જ
લક્ષ 84નું બંધન છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.